તો અમદાવાદમાં ફાઇનલ મેચને લઈને ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં 8 આઈપીએસ સહિત 4000 પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવાયો છે। બ્રિટનના પૂર્વ પીએમ ઋષિ સુનક પણ મેચ જોવા આવશે અને એક બોલિવૂડ સેલિબ્રિટી પણ બનશે અમદાવાદના મહેમાન। મેચ પહેલા બીડીડીએસ ડોગ સ્ક્વોડ દ્વારા સ્ટેડિયમમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। ગ્રાઉન્ડમાં પ્રેક્ષક પહોંચી ન જાય તે માટે ખાસ 140 પોલીસકર્મી તૈનાત છે, તો મેચ નિહાળવા 1 લાખથી વધુ પ્રેક્ષકો આવશે। બીડીડીએસનું એક ચેકિંગ ચાલી રહ્યું છે, એની સાથે હોસ્પિટલની વ્યવસ્થા, એમ્બ્યુલન્સની વ્યવસ્થા અને પાણીની વ્યવસ્થાનું આયોજન કરેલું છે કે જેથી કરીને તમામ આવનાર પ્રેક્ષકો સારી રીતે મેચને માણી શકે અને તેઓ સુરક્ષિત રીતે પરત જઈ શકે। ઉચ્ચ અધિકારીઓ કેટલા રહેશે એમાં? આઈપીએસ કક્ષાના ટોટલ 7 અધિકારીઓ આ બંદોબસ્તમાં ફાળવેલા છે। એની સાથે ટોટલ 4000 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ખડે પગે તૈનાત છે।